તો સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 26 થી 28 જૂન 2024 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સનું અગાઉ વિવનિટ એક્ઝિબિશનના નામથી પ્રખ્યાત અને સફળ થયેલ એક્ઝિબિશન હવે ગ્લોબલ ફેબ્રિક એક્સપોના નામથી ઓળખાશે। આ નામને અર્થસભર બનાવતા ગ્લોબલ ફેબ્રિક એક્સપોનો ઉદ્દેશ્ય શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિક્સ, ટેકનિકલ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે। આ એક્ઝિબિશન થકી યાનમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વીવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, વેલ્વેટ અને પાઇલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગાર્મેન્ટ્સ મેન્યુફેક્ચરર્સને B2B પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। અગાઉના વિવનિટ એક્ઝિબિશનને મળેલ જબરજસ્ત સફળતાને પગલે આ વર્ષે એક્ઝિબિશનનું 5મું એડિશન ગ્લોબલ ફેબ્રિક એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ સુરતના મેન્યુફેક્ચરર્સને માત્ર સુરત કે ભારત પૂરતું મર્યાદિત ન રાખતા તેમને વૈશ્વિક એટલે કે લોકલ ટુ ગ્લોબલ કરવાનો છે। આ એક્ઝિબિશનમાં બાયર્સને મેન્યુફેક્ચરર ડાયરેક્ટ ફેક્ટરીથી ફેબ્રિક પરચેસ કરવાની તક મળશે, સાથે લેટેસ્ટ ટેકનોલોજીના નવા સેમ્પલ જોવા મળશે। એરજેટ, ડિજિટલ પ્રિન્ટ, સિફલી મશીન અને બિડ્સ એમ્બ્રોઇડરી મશીન્સમાંથી બનાવવામાં આવેલ ફેબ્રિક્સ પ્રદર્શનમાં જોવા મળશે। બ્યુરો રિપોર્ટ E2Z ન્યૂઝ, સુરત। આજનો આ પત્રકાર પરિષદ એટલા માટે બોલાવવામાં આવી છે કે જે વિવનિટના નામે અમારું એક્ઝિબિશન ફેબ્રિક્સનું થતું હતું, આ વખતે ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોના નામથી અમે લોન્ચ કર્યું છે। એની અંદર તમામ જે ટીમ છે અમારી, એમાં મારી સાથે ભાઈ પરેશભાઈ, સેક્રેટરી શ્રી IPP નિખિલભાઈ, ખજાનચી ભાઈ શ્રી અતુલભાઈ, અમારા એક્ઝિબિશનના ચેરમેન એવા ડૉક્ટર હરેશભાઈ, અમારા ઓલ એક્ઝિબિશનના પ્રમુખ અને ચેરમેન એવા ભાઈ મનીષભાઈ, જુગલભાઈ, આ તમામ આ ટીમ મળીને આ ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો પ્રયાસ કર્યો છે। આ વખતે મને ઘણો આનંદ થાય છે કે આ એક્ઝિબિશન છે એક નવા લેવલ ઉપર જશે અને સુરતના લોકોને નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગકારો જે અમારી સાથે એક્ઝિબિટ થયા છે, જે લોકો અમારી સાથે જોડાણા છે, એ તમામને બેનિફિટ થવાનો છે। આ એક નવી વાત છે। બીજી વાત કરવા જઈએ તો જેવી રીતે આત્મનિર્ભર ભારતની વાત કરી તો ગ્લોબલી માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી છે કે ગ્લોબલી આપણે જવું પડશે, ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ, તો આમાંથી એક રસ્તાઓ ખુલવાના છે કે આપણે ગ્લોબલી કેવી રીતે વેપાર કરી શકાય, એની માટેની એક નવી થીમ સાથે આ એક એક્સપો અમે લઈને આવ્યા છીએ। એમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ફેબ્રિક્સ આની અંદર અમે ઉપલબ્ધ કરાવવાના છીએ। જે ખાસ કરીને આની અંદર મુખ્ય મહેમાન શ્રી આવવાના છે, એમાં અમારા જયરામભાઈ ગામિત છે, માનનીય મંત્રી શ્રી આમાં ઉપસ્થિત થવાના છે। ખાસ કરીને એમની સાથે અમારી સાથે ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાયા છે અજયભાઈ અજમેરાજી છે, અમિતભાઈ ડોબરિયા છે અને જે જોડાવાના છે એવા અમારા મુર્ગન જે ગ્રાસિમના હેડ છે, એ મુર્ગન પણ અહીંયા જોડાવાના છે। એટલે કહેવાનો મતલબ છે કે આખી ટેક્સટાઇલ ચેન છે એ આજે આ સ્ટેજ ઉપર 26 તારીખે તમને જોવા મળવાની છે। તો આપ સૌ આની અંદર ખાસ ઉપસ્થિત રહેજો, કારણ કે આ વખતનો એક્સપો છે ક્યાંક જુદી દિશામાં અને જુદા લેવલ ઉપર કરવા જઈ રહ્યા છીએ। ચેમ્બર ઓફ કોમર્સ જે રીતે તૈયારી કરી રહ્યું છે, હું માનું છું કે આવનારા દિવસોની અંદર વધારેમાં વધારે એક્સપો સારી ક્વોલિટી અને સારા લેવલ ઉપર થવાના છે। તો આપ સૌ ફરીથી એમાં પધારશો। અને એક્ઝિબિટરની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ, દિલ્હી, મુંબઈ, જયપુર, એમ ઈરોડ, લુધિયાણા, ભીલવાડા, ઇચલકરંજી, કોલકાતા અને ચીનથી પણ સિન્યાંગોથી